સ્વાગત છે મારા મિની બ્લોગમાં। તો જો સવારમાં આપણે બધું કામકાજ પતાવીને આપણે નાને ક્રાઉચમાં જો શોપ કરવા મળ્યા છીએ। મારે છે ને થોડું ઘણું કામકાજ હતું બહાર, એટલે જો શોપિંગ કરવા જાઉં છું બહાર। શોપિંગમાં આપણે આ લિક્વિડ લેવાનું હતું, એટલે જાઉં છું ને વરસાદ 2 દિવસ ન હોય તો તડકો એનો એ જ થઈ જાય પાછો। અને ઘરે આવીને જો આપણે મગ ભાત બાફવા મૂકી દીધા છે, અને મારી મમ્મી છે ને બેઠા બેઠા મારા જ મિની બ્લોગ જોવે છે, અને એ ન આવે ને તો મને કે મારા મિની બ્લોગ કરી દેતો, અને જો બેઠા બેઠા જોશે ને આપણે અડધું પડધું રસોઈ કરી નાખી જમી કાઢી। હું મારા પતિદેવ જો બેઠા છે ને એને ગમે એટલે હું બોલાવું તો હોકારો દેવો હોય તો જ દે, અને બપોર પછી હું મારી મમ્મી જો જાય છે રિક્ષામાં બહાર, અને આ ગરમીનો તડકો એટલો છે ને તમારા સેતો જો ઠેઠ કપાળે પહોંચી ગયો છે ને। અમે છે ને મારા ભાઈને ત્યાં જ આવી છે કે મારા ભાઈને ત્યાં મહેમાન આવે છે ને, એટલે મને ત્યાં જમવાનું છે ને ધુનાબેન જો ટ્યુશનમાંથી આવી ગયા છે, અને એનો જો ફ્રેન્ડ રમે છે ને મને કે ફી એનો મારો બેનો વિડીયો લઈ એટલે પરાણે ઊભો કર્યો, અને એને ટેન્ટ હાઉસ છે ને ઊંધું કરીને જોતો કેવી રમે છે। મારું કામકાજ થોડુંક ધુનાબેનનું આવું છે ને કેવી હરખાઈ ગઈ જોતો વિડીયોમાં, અને અમે પણ બેઠા છીએ ને પછી જો રાતે જમવાની તૈયારી કરવાની હતી। ભાભી જો શાક સુધારે છે, મમ્મી લસણ ફોલે છે, ને આપણે જો ડુંગળીનું કામકાજ હાથમાં લઈ લેવાનું છે, સલાડનું બધું આપણે સુધારવાનું છે। અને મારા ભાભીને અમે બધા સજેશન આપી કે તમે દુકાન ખોલી લો, કે એની રસોઈ એટલી મસ્તની હોય છે ને તો વાસ પૂછો માં। અને જો ફ્રાઈડ રાઈસ ને પાવભાજીને બધું પણ કાકી અને મારા કાકાની છોકરી આવી છે ને એ જો મારે વાત કરતી હતી ને વિડીયોની શરૂઆત કરી હતી, લિંક મેં તોડી નાખીને દાંત કાઢવા મળી, કેમ કે વિડીયો ઉતારવા મળી તો બેની લિંક તૂટી ગઈ છે। અને ભાભી જો રસોઈ બનાવે છે, રસોઈ પાણી કરીને બધા બેસી ગયા જમવામાં તમને ખબર છે પાવભાજી ફ્રાઈડ રાઈસ પાપડ સલાડ તો આવી જાય બધા જમવા, બધાને ભૂખ લાગી હતી તો બધા સાથે જ જમવા બેસી ગયા, પછી જમી કાઢી ઘડી ખવાણ કરી લીધી। અને તમને કોને કોને મારી જેમ ભાત વઘારેલા ફ્રાઈડ રાઈસ કે પુલાવ બધાય ભાવ કમેન્ટમાં જરાક કહી દેજો। મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને હર હર મહાદેવ।